तो नमस्कार दोस्तों, स्वागत है आप सर्वे दिव्यांग भाईओ तथा बहनों अपनी आ यूट्यूब चैनल तथा आजना विडियो में। दोस्तों आपणे आजना विडियो में ये सीखवाना तथा समझवाना छीए कि फोन डायलरनी अंदर जे डायल पेड જ્યારે ओपन करीए छीए આપણે ત્યારે જે પણ આંકડા પર ટચ કરીએ જેમ કે 2 ABC 4 DEF 5 JKL 6 MNO જેવા વગેરે વગેરે અંકોની પાછળ मतलब કે લેટર્સ કેમ બોલે છે એટલે અથવા તો આંકડાની પાછળ અક્ષર કેમ બોલે છે તેના વિશે જાણવાના, શીખવાના તથા સમજવાના છીએ તથા તેનું રીઝન શું છે અને તે આપણને કેવી રીતે ઉપયોગી બની શકે છે તેના વિશે આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ। તો જે લોકો પહેલેથી જ આના વિશે જાણે છે તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે। જે લોકો નથી જાણતા, જાણવા, સમજવા અને શીખવા માગે છે તે લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહો। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો સર્વપ્રથમ આપણે અહીંયા फोन डायलर ओपन करीशू। Messages phone, 1 of 6 on the dock. ओके, Phone तो અહીંયા તમે જોઈ શકો છો, જુઓ 0 plus 8 5 JKL 9 WXYZ 2 ABC 3 DEF 7 P4 G 8 2 5 JKL 6 MNO asterisk 7 PQRS 8 2 9 WXYZ। ઓકે, તો દરેક ખાલી 1 એટલે કે એક આંકડાને છોડી અથવા તો 1 ડિજિટને છોડી અને બાકી 2 થી 9 સુધીના બધા જ આંકડાની પાછળ 2 કે તેથી 2 કે 3 જેટલા અક્ષરો અથવા તો લેટર્સ બોલે છે। JKL MNO PQRS આનું રીઝન શું છે અને આ આપણને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે। તો આને તમે શોર્ટકટ તરીકે ઉપયોગમાં લઈ શકો છો અથવા તો કોઈ પણ વ્યક્તિનો નંબર્સ ડાયલ એકદમ ઝડપી કરવા માટે ઝડપી કોઈ પણ વ્યક્તિનો નંબર ડાયલ કરવા માટે તમે આનો આ શોર્ટકટ તરીકે ઉપયોગ કરી શકો છો। આ બહુ કામનું અને મહત્ત્વનું ફીચર છે। ઘણા લોકોએ આના વિશે મતલબ જોયું હશે, સાંભળ્યું હશે કે આ દરેક અંકની પાછળ અક્ષર બોલે છે પણ કોઈએ આ બાબત પર નોટિસ કે ધ્યાન નહીં આપ્યું હોય, એટલે આપણે આના પર પ્રકાશ પાડી રહ્યા છીએ। તો હવે હું તમને સમજાવી દઉં કે આનો મુખ્ય હેતુ શું છે। જેમ કે અહીંયા જુઓ 8 2 5 JKL। ઓકે, તો આ અક્ષર દરેક અંકના પાછળ બોલે છે। એનું રીઝન એવું કે માની લો કે આપણે 8ની વાત કરીએ, 5 JKL સોરી 8 2 8 2 બોલે બરાબર, 5 JKL 5 JKL માની લો કે કોઈનું નામ જે પર છે, જે કે અથવા તો એલ પર, તો એને તમારે 5 ડાયલ કરવાના છે। તો તે વ્યક્તિનો નંબર તમને સજેશનમાં આવશે પણ એ વ્યક્તિનો નંબર એક જ હોવો જોઈએ તમારા ફોનમાં સેવડ, તો અને તો જ બતાવશે। જો એ 2 કે તેથી વધુ હશે તો બધી આખી લિસ્ટમાં શો થશે। તો હવે તમે આખો કોન્સેપ્ટ અને જે આની મેથડ છે એ તો આપ સમજી ગયા। હવે આ કામ કેવી રીતે કરે છે તમને બતાવું। માની લો કે મારા એક મિત્ર છે અને આપણા ગ્રુપના મેનેજમેન્ટ અથવા તો ગ્રુપ હેન્ડલર જે છે મુકેશભાઈ દેસાઈ, તો એમનો મુકેશ સરને મારે માની લો કે કોલ કરવો છે, તો મુકેશ સરને કોલ માની લો કે મારે કોન્ટેક્ટમાં પણ નથી જવું અને એમનો નંબર પણ સર્ચ નથી કરવો અને એમનો નંબર મને યાદ છે પણ અધૂરો યાદ છે, ફક્ત 4 કે 6 આંકડા જ યાદ છે, બરાબર છે, અથવા તો યાદ નથી, તો હું શું કરીશ, અથવા તો માની લો કે મને સ્પેલિંગ જ નથી આવડતું। ઘણા બધા રીઝન હોઈ શકે છે અહીંયા। અને એથી વિશેષ કે માની લો કે મને બધું જ આવડે છે છતાંય મારે શોર્ટકટ રીતે અને ઓછા સમયમાં બહુ સારું એવું કામ કરવું છે નોર્મલ લોકોની કમ્પેરિઝનમાં। તો માની લો કે મુકેશ સરને મારે એટલે કે આપણા મુકેશ દેસાઈને કોલ કરવો છે, તો
આપણે શું કરીશું, જે હમણાં મેં તમને અક્ષરો સાથે આંકડા કનેક્ટેડ છે બતાવ્યું, તો આપણે એમનું નામ શોર્ટકટમાં શોધવા માટે અહીંયા અંકો ડાયલ કરશું. જુઓ 6 5 8 8 2 5 J 6 6 6 3. ઓકે. તો આ એડવાન્સ વધારાના જે આંકડા બોલ્યા એ તો એક્સપ્લોર બાય ટચમાં આંકડો શોધવામાં થોડીક તકલીફ પડી એટલા માટે થઈને વધારે બોલ્યા. બાકી મેં તો ડાયલ ખાલી 4 જ આંકડા કર્યા છે, 6 8 5 3, એટલે કે 68 53. હવે તમે જોઈ શકો છો ઉપર સજેશનમાં આપણા મુકેશ સર એટલે કે મુકેશભાઈ દેસાઈ, આપણા જે ગ્રુપ હેન્ડલર છે, એમનો નંબર આવી ગયો. જુઓ Mukesh Desai Pepral +917984049632. Attribution unknown. ઓકે. તો આ રીતે તમે પણ કોઈ પણ વ્યક્તિનો શોર્ટકટ રીતે Microsoft નંબર Launcher. એકદમ ઇઝીલી એક્સેસેબલ રીતે અને ટોકબેક સ્ક્રીન રીડર સાથે કોઈ પણ વ્યક્તિને શોર્ટકટ રીતે નંબર ડાયલ કરી શકો છો. તમારે એના માટે કોઈ જ સ્પેલિંગ યાદ રાખવાની જરૂર નથી, કે પછી કોન્ટેક્ટમાં સર્ચ કરવાની જરૂર નથી, કે પછી નંબર યાદ રાખવાની જરૂર નથી, કંઈ જ કરવાની જરૂર નથી. ખાલી આ શોર્ટકટ ટ્રિક્સ મગજમાં ફિટ કરી લો, તે કયા આંકડા પર કયા અક્ષરો આવે છે. જો આ તમે મગજમાં ફિટ કરી લેશો તો આ શોર્ટકટ ટ્રિક્સ તમને કહેવાય ને કે નોર્મલ વ્યક્તિની કમ્પેરિઝનમાં ખૂબ જ એકદમ એડવાન્સ અને પાવરફુલ લેવલના કહેવાય ને કે ટેકનોલોજીમાં એકદમ માહિર લોકો માનશે. તો રાહ કોની જોશો, જાઓ હમણાં જ કહેવાય ને કે આ રીતના તમે પણ ટ્રાય કરો, અને નોર્મલ લોકોની કમ્પેરિઝનમાં બ્લાઇન્ડ કોઈ જ બાબતે પાછળ નથી. બસ જરૂર છે એક સપોર્ટની તથા આપણી મહેનતની. બરાબર છે. તો આશા રાખું છું કે આપ સર્વેને મારી સમજાવવાની રીત ગમી હશે. આજનો ટૉપિક અને મારી સમજૂતી જે છે એ આપને સમજાઈ ગઈ હશે તથા ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો. આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ ટોકબેક સ્ક્રીન રીડર સાથે ટેકનોલોજીથી ભરપૂર વિડીયોઝ જોવા માટે. તો કોઈ પણ બાબતે તમારે સમસ્યા હોય અથવા તો કંઈ કોન્સેપ્ટ કે કોઈ મેથડ ના સમજાય તો આપ અમારો ડિસ્ક્રિપ્શનમાંથી નંબર લઈ અને કોન્ટેક્ટ કરી શકો છો. કોમેન્ટ બોક્સમાં સવાલ પૂછી શકો છો. કોમેન્ટમાં આ વિડીયો વિશે તમારું શું કહેવાનું છે જરૂરથી લખજો. નેક્સ્ટ આપ કયા ટૉપિક પર વિડીયો ઈચ્છો છો તે પણ જરૂરથી લખજો. હું છું કનૈયો લિંબાચિયા. મળીશ નેક્સ્ટ આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ ટોકબેક સ્ક્રીન રીડર સાથે વિડીયો લઈને. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર. જય હિન્દ.